તો હેલો મિત્રો, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે જવાનું છે આપણે દુકાને। તો આપણે રિક્ષામાં બેસી ગયા છે અને નીકળી પડ્યા છે દુકાને જવા માટે। જોડે ટિફિન પણ લઈ લીધું છે। દુકાને ખાવા માટે કંઈક તો લેવું પડે ને, તો ટિફિન પણ લઈ લીધું છે અને પહોંચી ગયા છે આપણે ખેડાના પુલે। વાત્રક નદીનો પુલ છે અને આ સામે રહ્યું એ ખેડા। આ પુલ બહુ જૂનો છે, અંગ્રેજોના સમયનો। તો ખેડા ચોકડી પર પહોંચી ગયા। આ છે સ્ટેચ્યુ અને એની ડાબી બાજુ જઈએ તો આપણે આ ગેટની અંદર છે જઈએ। સીધા સીધા જઈએ તો બસ સ્ટેશન આવશે અને બસ સ્ટેશનની સામે જ એક્ઝેક્ટ કોમ્પ્લેક્સ છે મૂર્તિ ભવન કરીને, ત્યાં આપણી દુકાન છે। તો આપણે પહોંચી ગયા છે બસ સ્ટેશને। આ બસ સ્ટેશન અને આ મૂર્તિ ભવન જોઈ શકો છો તમે। દુકાનનું લોકેશન આ રહે આપણી દુકાન, મિલન મોબાઈલ સર્વિસ, કોમ્બો સ્પેર પાર્ટ અને એસેસરીઝ। બરાબર જોઈ લેજો દુકાનનું લોકેશન। મોબાઈલનું કોઈ પણ કામ હોલસેલમાં થઈ જશે। તો ચલો તમને બતાવી દઈએ કે આ દુકાન અંદરથી કેવી છે। અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો। જોઈ શકો છો અંદરથી દુકાન કેવી છે। અત્યારે ટાઈમ થયો છે 12 વાગ્યા, બપોરના 12 વાગી ગયા છે। અત્યારે તમે જોઈ શકો છો કે ખેડામાં માહોલ કેવો છે। ટ્રાફિક છે થોડો, અહીંથી રોડ પર દેખાઈ શકે છે બધું, આવતા જતા લોકો જોઈ શકાય આપણે। પછી થોડો આપણે રીલ્સ બનાવી દીધી, શોર્ટ્સ બનાવી દીધા 1 પેજ એટલા। પછી 2 વાગે આપણે ફોન લઈ લીધો શૂટિંગ ઉતારવા માટે અને ખેડાનું વાતાવરણ જોઈ શકો છો તમે અહીંયા બેઠા બેઠા। હવે વાગ્યા છે 4:45 એટલે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો। 15 મિનિટમાં આપણે ઘરે જવાનું છે। તો તમે જોઈ શકો છો વાતાવરણ કેવું છે। આપણે દુકાન બંધ કરી દીધી અને હવે આપણે નીકળ્યા ઘરે જવા માટે। તો ચાલતા ચાલતા આપણે નીકળી પડ્યા છે ટિફિનનો ડબ્બો લઈને। ચાલતા ચાલતા ચોકડી સુધી પહોંચવાનું આપણે ગેટ હતો ત્યાંથી આપણા રિક્ષા મળી જાય। રિક્ષા તો મળી ગઈ ને આપણે નીકળી ગયા ખેડાથી। અને આપણે પહોંચી ગયા છે કાજુપુરા। આ રોકેટ જઈ રહ્યું છે લીસોટા પાડતું પાડતું અને વાદળ પણ કંઈક મસ્ત દેખાય છે અલગ જ ટાઈપનું। આપણે સામેની સાઈડ જવાનું છે તો આપણે આવી ગયા છે સામેની સાઈડ। હવે અહીંયાથી આપણે કોઈકની બાઇક નહીં તો રિક્ષામાં જવાનું થશે। આપણને રિક્ષા મળી ગઈ હતી તો આપણે સહી સલામતી ઘરે આવી ગયા છે। તમને અમારા બ્લોગ્સ ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। તો મળીએ કાલે બીજા બ્લોગમાં।